પોરબંદર સુત્રવાડાના વેપારીઓ પહોંચ્યા કુંવરજી બાવળિયા પાસે વેરા વધારાને લઈ સ્થાનિક નેતાઓ અને અધિકારીઓએ જવાબ ન આપતા પ્રભારી રજૂઆત કરવી પડી। દુકાનદારો પાસે નથી પાણીના સોર્સ કે નથી શૌચાલય કે નથી ડ્રેનેજ, છતાં મોટા રકમના વેરા વેપારીઓને ઝીલી દેવાય। હાલ તમામ વેપારીઓ રોષે ભરાયા, જે વેપારીઓએ કરી પ્રભારી રજૂઆત। સ્થાનિક વેપારીઓને ન્યાય મળશે તેવી કુંવરજી બાવળિયાએ આપી ખાતરી। મહેશભાઈ, તમે આજે રજૂઆત કરી, કુંવરજીભાઈને શું વાત હતી? અમારા સુતારવાડામાં અમે બધા વેપારી દુકાન ધરાવીએ છીએ ને અમારી દુકાનમાં 1200 રૂપિયા ગટર વેરો ઉમેરેલો છે કે જે ટોયલેટ બાથરૂમની સુવિધા ધરાવતા નથી દુકાનમાં કોઈ વેપારી ને ગટર આરે કોઈ કનેક્શન જોડેલું નથી, છતાં 1200 રૂપિયા ગટર વેરો લીધેલો છે ને એની ઉપર ડ્રેનેજ ટેક્સ અલગથી વધારવામાં આવેલો છે કે જેનો કોઈ અમે ઉપયોગ કરતા જ નથી। આવી બધી વસ્તુ લેબોરેટરી, હોસ્પિટલ એમાં લાગુ પડતી હોય છે ને બધા સુતારવાડાના વેપારીઓને 1200 રૂપિયા પ્લસ ડ્રેનેજ ટેક્સ ઉમેરવામાં આવેલ છે। એ બિલ અમને સુધારીને મોકલવામાં આવે। નગરપાલિકાએ જાય તો એમ કે તમે અરજી આપી દો, તો કેટલી જગ્યાએ અરજી આપવાની થાય, વાંધા અરજી આપવાનું કહે છે। તો વાંધો કરવો જ શું કામ ને જોઈએ? પેલા તો આ જે વસ્તુ છે જ નહીં, ગટરની સુવિધા ઉપયોગ લેતા નથી તો એનું બિલ મોકલવું જ ન જોઈએ। સ્થાનિકમાં અમે રજૂઆત કરેલી છે પણ ત્યાં સુધી અમારી રજૂઆત હજી પહોંચી ન હોય ને એવું અમને લાગે છે, એટલે અમે કુંવરજીભાઈ બાવળિયા સુધી આ રજૂઆત કરવા આવ્યા છે। અમારી રજૂઆત સાંભળી છે, આ મુદ્દાનો નિકાલ ચોક્કસ આવી જશે ને અમને 2 મહિનાની મુદત વધારી દેવામાં આપે, નહીતર તમારા જે રિબેટ મળે છે રિબેટ આપવામાં આવશે નહીં, તો 2 મહિનાની મુદત વધારી દે, બસ આટલું। આજે અમારા અધિક કલેક્ટર અને કલેક્ટર સાથે ફોન ઉપર, કારણ કે આજે તો ખાસ અમારા ખીણના પ્રશ્નો માટે હું આવવાનું હતો, તેમ છતાં અહીં આવ્યા પછી મને થોડી માહિતી મળી છે, જાણકારી મળી છે, એટલે આજે અહીંના અમારા પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે અમે બેસીને આનો વહેલી તકે શું ઉકેલ થઈ શકે એ માટે પણ ચોક્કસ અત્યારે અમે ચર્ચા કરવાનો બેસવાના છીએ। મહાનગરપાલિકામાં કોઈ ઘણો ફરિયાદો પેન્ડિંગ રહી છે, ઓનલાઈન તો મેન્યુઅલી એ માટે હું આજે અમારા અધિકારીઓ સાથે બેઠક કરી લઈશ અને જે પ્રકારની સમસ્યા સરકાર કક્ષાએ છે તો એ અને અહીંની કક્ષાએ છે તો એમાં વહેલી તકે ઉકેલ આવે અને લોકોની જે કંઈ જેને પાયાની મુશ્કેલીઓ છે એ ન પડે એ માટેનું અમે આજે અમારા અધિકારીઓ સાથે બેઠક કરીને ઉકેલ આવે, વહેલી તકે ઉકેલ આવે એ કરાવશું। હજી મહાનગરપાલિકાનું જેને કહેવાય એ શરૂઆત થઈ છે, બધું પાયાના કામ તબક્કાવાર થશે અને જે કંઈ માનનીય ધારાસભ્યશ્રી રજૂઆત કરી છે એને પણ આપણે વેરા બાબતે પણ વહેલી તકે ઉકેલ આવે એ અહીંથી તમે જે ધ્યાન ઉપર મૂક્યું છે ચોક્કસ એના માટે પણ કરાવશું। ત્યારે નગરપાલિકા હતી, હવે મહાનગરપાલિકા થઈ છે એટલે એ બાબતે પણ અમે ચોક્કસ વહેલી તકે થાય એવું કરાવશું। મહાનગરપાલિકા, હા, એટલે વહીવટ આખો બદલી ગયો ને, એ વખતે નગરપાલિકા હતી અને અત્યારે મહાનગરપાલિકા, એટલે બંને એ વખતે જે અધિકારીઓ નગરપાલિકાના ભાગરૂપે કામ કરતા હોય જવાબદારી વિશેષ આવી છે મહાનગરપાલિકા, એટલે આવતા દિવસોમાં જે મહાનગરપાલિકાની અહીં સમસ્યાઓ છે એમાં વહેલી તકે કેમ ઉકેલ આવે એનો રસ્તો નીકળે ચોક્કસ અમારા અધિકારીઓ સાથે બેસીને આજે હું બેસવાના છીએ, બંને અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે। સોરી, મારા ધ્યાન ઉપર તો નથી આવ્યું, પણ તમે ધ્યાન ઉપર મૂક્યું છે તેનો કંઈક ઉકેલ થયું કરાવશું।